જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા જે યુટ્યુબ પર ફ્રી બેચ શરૂ કરવામાં આવી છે, જે બેચની અંદર મિત્રો આપણે 70 કરતા પણ વધુ લેક્ચર્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। એ જ બેચના ભાગરૂપે મિત્રો આજના લેક્ચરમાં આપણે કાયદા વિષયનો અભ્યાસ કરવા માટે મળ્યા છીએ। આના અગાઉ મિત્રો આપણે કાયદા વિષયના પ્રકરણ 11 સુધી અડધું પ્રકરણ 11 છે પૂર્ણ કર્યું હતું, જેમાં આપણે છેલ્લે કલમ ભણ્યા હતા કલમ 216A કે ભાઈ લૂંટારુઓ અથવા તો ધાડ પાડુઓને આશરો આપવો। ત્યારબાદ આજે ત્યાંથી આપણા અભ્યાસને આગળ ધપાવવો છે, પરંતુ એ પહેલા મિત્રો તમે બધા ફટાફટ જે આપણા વિડીયો લેક્ચરની લિંક છે એને એકવાર શેર કરી દો, કે જેથી કરી અને આખા ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આ લેક્ચર પહોંચી શકે અને તમામ મિત્રો છે એ આપણી સાથે જોડાય અને પોતાની વ્યવસ્થિત તૈયારી કરી શકે। સાથે સાથે મિત્રો વિડીયો લેક્ચરને લાઈક કરવાનો છે અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર છે એ આજના સેશનમાં વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર નવા હોય તો એ લોકોએ છે આપણી એકેડમીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી, જેથી કરી અને રેગ્યુલર તમને લેક્ચર શરૂ થતા અગાઉ નોટિફિકેશન મળી રહે, જેનાથી તમે છે એ તમારી રોજે રોજનો લેક્ચર છે એનો રોજે રોજ અભ્યાસ કરી શકો। મિત્રો, આપણે પ્રકરણ 11 ની અંદર વાત કરતા હતા ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના। કેવા ગુનાઓ? ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ। કલમ 191 થી લઈ અને 229 એ સુધીની જોગવાઈઓ છે। એના પછી પ્રકરણ 12 અને પ્રકરણ 13 છે કે જેના અંદર કોઈ ખાસ કઈ કામની એવી જોગવાઈઓ બનતી હોતી નથી। તો સૌ પ્રથમ આપણે આજે પ્રકરણ 11 પૂર્ણ કરીશું અને ત્યારબાદ પ્રકરણ 14 જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના 268 થી 294 એ સુધીની કલમો અને ત્યારબાદ પ્રકરણ 15 ધર્મ સંબંધી ગુના કલમ 295 થી લઈ અને 298 સુધીનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ મિત્રો આજના લેક્ચરમાં વાત કરવી છે કલમ 218। કે ભાઈ કલમ 218 માં જોગવાઈ કરી છે કે કોઈ વ્યક્તિને સજા કે મિલકત જપ્તીમાંથી બચાવવાના ઈરાદે, કેવા ઈરાદે? કોઈ વ્યક્તિને સજા કે મિલકત જપ્તીમાંથી બચાવવાના ઈરાદે રાજ્ય સેવક શું કરે છે? ખોટી નોંધ તૈયાર કરે કે ખોટું લખાણ તૈયાર કરે છે। સમજો, હવે હું પોતે, તમે ધારો કે હું પોતે રાજ્ય સેવક છું અથવા તો તમે પોતે રાજ્ય સેવક છો। હવે કોઈ તમારો મિત્ર કે કોઈ તમારા રિલેટિવ એ છે એ કોઈ ગુનાની અંદર આવી ગયા છે અથવા એને કોઈ ગુનો કર્યો છે, તમે છે એને બચાવવાના ઈરાદાથી કોઈ ખોટું રેકર્ડ તૈયાર કરો છો, ખોટી નોંધ તૈયાર કરો છો, ખોટું લખાણ તૈયાર કરો છો, તો તમારું કાર્ય એટલે કે રાજ્ય સેવકનું કાર્ય એ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 218 હેઠળનો ગુનો બનશે। એના રિલેટેડ જોગવાઈ છે કલમ 219 ની અંદર કે ન્યાયિક કાર્યવાહીમાં રાજ્ય સેવક કાયદાથી વિપરીત રિપોર્ટ કરવા બાબત, ન્યાયિક કાર્યવાહીમાં રાજ્ય સેવકે કાયદાથી વિપરીત રિપોર્ટ કરવા બાબત। ન્યાયિક કાર્યવાહી મિત્રો, જ્યારે આપણે સીઆરપીસી કાયદાનો અભ્યાસ કરીશું ત્યારે કલમ નંબર 2I માં, કઈ કલમમાં? કલમ 2I માં આપણે ન્યાયિક કાર્યવાહીની વ્યાખ્યા ભણીશું। 2G માં તપાસ ભણીશું, 2H માં પોલીસ તપાસ અને 2I માં ન્યાયિક કાર્યવાહી, ઇન્સાફી કાર્યવાહી ભણીશું। તો ન્યાયિક કાર્યવાહી કોને કહેવાય? તો કે અદાલતની અંદર કાયદેસરના સોગંદ ઉપર પુરાવો લેવામાં આવતો હોય અને પછી જે કાર્યવાહીની શરૂઆત થાય છે એ કાર્યવાહીને ન્યાયિક કાર્યવાહી કહેવાય। ટૂંકમાં અદાલતની અંદર જે કાર્યવાહી ચલાવવામાં આવે છે એને ન્યાયિક કાર્યવાહી કહેવામાં આવશે। આવી સામાન્ય વ્યાખ્યા આપણે સમજી શકીએ। વધુ ડિટેલમાં આપણે કલમ 2I માં આનો અભ્યાસ કરીશું। તો કે ન્યાયિક કાર્યવાહીમાં, હવે ન્યાયિક કાર્યવાહીમાં રાજ્ય સેવક કાયદાથી વિપરીત કે એને જે કરવું જોઈએ, જે કરવું એના માટે કાયદા અનુસારનું હોય એવું કોઈ કાર્ય ન કરે અને એનાથી વિપરીત રિપોર્ટ કરે છે, એનાથી ઊંધો રિપોર્ટ કરે છે, કે કોઈ રાજ્ય સેવક છે કોઈ ખોટી ચાર્જશીટ ફાઇલ કરે, એટલે કે કોઈ પોલીસ અધિકારી છે મિત્રો એ શું કરે? ખોટી ચાર્જશીટ બનાવે, એટલે કે જે વ્યક્તિ ગુનેગાર હોય એને બચાવવા માટે શું કરે છે? કોઈ બીજા વ્યક્તિના નામથી ચાર્જશીટ ફાઇલ કરે છે અથવા જે વ્યક્તિ ગુનેગાર છે એને બચાવવા માટે એનું નામ બાદ કરે છે, એટલે કે ખોટી ચાર્જશીટ ફાઇલ કરે છે।
એ કઈ કલમ 218, 219 હેઠળનો ગુનો ગણવામાં આવતો હોય છે. બહુ સામાન્ય જોગવાઈઓ છે, ખાસ કંઈ મહત્વની નથી, પણ આપણે આને સમજી લેવી ખૂબ જરૂરી બનતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 221. હવે કલમ 221 ના અંદર જોગવાઈ કરી કે ધરપકડ કરવા માટે બંધાયેલો રાજ્ય સેવક ઈરાદાપૂર્વક ધરપકડ ન કરે. ધરપકડ કરવા માટે બંધાયેલો રાજ્ય સેવક એ ઈરાદાપૂર્વક ધરપકડ ન કરે, જાણી જોઈને ધરપકડ ન કરે. કલમ 221. સમજો મિત્રો, પોલીસ છે જે આપણો વિભાગ છે, પોલીસ વિભાગ, કયું ડિપાર્ટમેન્ટ છે આપણું? પોલીસ વિભાગ, પોલીસ ડિપાર્ટમેન્ટ, જે રાજ્યના ગૃહ વિભાગ અંતર્ગત આવે છે. અને પોલીસ માટે મિત્રો કાયદા બનાવવાનું કામ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. અને પોલીસ એ કઈ યાદીનો વિષય છે? તો કે ભાઈ પોલીસ એ રાજ્ય યાદીનો વિષય છે. કઈ યાદીનો વિષય છે ભાઈ? રાજ્ય યાદીનો વિષય છે. હવે કોઈ પણ પોલીસ અધિકારી, જો અહીંયા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ કે લોકરક્ષક છે, એને પણ છેલ્લા દરજ્જાનો પોલીસ અધિકારી માનવામાં આવે છે. એટલે અહીંયા આપણે દરેક સમયે પોલીસ અધિકારી શબ્દનો પ્રયોગ કરીએ છીએ, નહીં કે પોલીસ કર્મચારી. ગુજરાત પોલીસ અધિનિયમમાં આની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે કોઈ પણ પોલીસ અધિકારી છે એની ફરજ શું હોય? તમે કહો કે ભાઈ કોઈ પણ પોલીસ અધિકારી છે એનું કામ શું? તો કે સમાજમાં શાંતિ જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, એના સંબંધિત ફરજો છે મિત્રો એ કોઈ પોલીસ અધિકારીએ બજાવવાની થતી હોય છે. હવે આના જ ભાગરૂપે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એ ગુનેગારની ધરપકડ કરવી એ કોની ફરજ છે? પોલીસ અધિકારીની ફરજ છે. હવે કોઈ વ્યક્તિ છે એને ખૂનનો ગુનો કર્યો છે, કોઈ એક વ્યક્તિ છે, કોઈ પણ નામ તમે લઈ શકો, એ વ્યક્તિએ ખૂનનો ગુનો કર્યો છે. હવે ખૂનનો ગુનો કરનાર વ્યક્તિની ધરપકડ કરવી એ કોની ફરજ છે? તો કે પોલીસ અધિકારીની ફરજ છે. હવે આ જ પોલીસ અધિકારી એ ગુનેગારને બચાવવાના ઈરાદાથી અથવા જાણી જોઈને એ ધરપકડ કરવા માટે બંધાયેલો છે. તેમ છતાં પણ આવો પોલીસ અધિકારી છે એ ધરપકડ કરતો નથી. તો પોલીસ અધિકારીનું કાર્ય કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 221 હેઠળનો ગુનો બનશે. ત્યારબાદ મિત્રો 222 માં શું વાત કરી કે સજા ભોગવતી કે કાયદેસર રીતે મુકદમા માટે મોકલેલી વ્યક્તિને અટક કરવા બંધાયેલો રાજ્ય સેવક છે એ તેમ કરવામાં કસૂર કરે. જો અહીંયા કોઈ પણ ગુનેગાર કે જેની હજી સુધી અગાઉ ક્યારેય ધરપકડ થઈ નથી એવો કોઈ ગુનેગાર છે, જ્યારે 222 માં શું કીધું કે સજા ભોગવતો વ્યક્તિ છે, સજા ભોગવતો વ્યક્તિ અથવા કાયદેસર રીતે કેસ જેનો શરૂ થઈ ગયો છે એવા કોઈ વ્યક્તિ, એની ધરપકડ ન કરે. જ્યારે અહીંયા ગુનો કરનાર એટલે કે હજી એને ગુનો કર્યો છે, કેસ દાખલ થઈ ગયો છે, FIR થઈ ગઈ છે અને હવે એની ધરપકડ કરવાની છે અને ધરપકડ ન કરે તો 221 છે. સજા ભોગવતી એનો મતલબ શું થાય મિત્રો? ખાસ સમજો કે કોઈ વ્યક્તિ છે, જો કાયદાની અંદર સૌ પ્રથમ તો શું થાય તો ભાઈ IPC પ્રમાણે ગુનો દાખલ થાય એટલે કે જે FIR હોય છે એના અંદર કલમો કઈ હશે? IPC ની હશે. પછી પ્રક્રિયા FIR કયા કાયદાથી દાખલ થતી હોય? CRPC થી. અને પુરાવા રિલેટેડ જોગવાઈ કયા કાયદાથી? તો કે એવિડન્સ એક્ટ થી. આ ત્રણેય કાયદાઓ પરસ્પર એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. સૌ પ્રથમ તો કે CRPC 154 પ્રમાણે FIR નો નમૂનો આવશે. ત્યાર પછી એ FIR ની અંદર કલમ કયા કાયદાની લાગશે? IPC ની. જેમ કે ખૂનનો ગુનો કર્યો તો FIR માં કઈ કલમ હશે? 302. સાથે બીજો કોઈ વ્યક્તિ પણ ગુનો કરવામાં હશે તો 302 ની સાથે બીજી કઈ કલમ આવશે? 114 આવશે. તો આ રીતે કલમો લાગશે. પછી તો કે ભાઈ એમાં કોઈ નજરે જોનાર સાક્ષી છે. હવે એ સાક્ષીની કન્ડિશન શું છે? શું એ સાક્ષી આપી શકશે કે નહીં આપી શકે? મૂંગો વ્યક્તિ હોય તો એ સાક્ષી આપી શકે કે ન આપી શકે? સાક્ષીઓ કેટલા રાખવા જોઈએ? કેવા પુરાવાઓ લેવા જોઈએ? કેવા પુરાવાઓ ગ્રાહ્ય ગણાય, કેવા પુરાવાઓ અગ્રાહ્ય ગણાય? તો આવી બધી જોગવાઈઓ અહીંયા આપવામાં આવી છે. હવે CRPC પ્રમાણે FIR દાખલ કરી, જેના અંદર કલમો લાગી અને આ ત્રણેય કાયદાઓની સંપૂર્ણ પ્રોસેસ કે જે ન્યાયિક કાર્યવાહીનો ભાગ હોય છે એ ન્યાયિક કાર્યવાહી કમ્પ્લીટ થઈ ગઈ છે. સૌ પ્રથમ શું થાય ખાસ સમજો. સૌ પ્રથમ શું થશે તો કે કોઈ વ્યક્તિ છે,
વ્યક્તિ શું કરશે? તો કે ભાઈ વ્યક્તિ ગુનો કરશે. હવે વ્યક્તિ જેવો ગુનો કરે એટલે શું થાય? તો કે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય. એફઆઈઆર દાખલ થયા બાદ શું કરવામાં આવશે? તો કે વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે. હવે આ સંજોગે ધરપકડ કરવા માટે બંધાયેલો રાજ્ય સેવક છે જો ધરપકડ નથી કરતો તો કઈ કલમ લાગે? 221 લાગે. ધરપકડ પછી શું હોય? તો કે એના વિરુદ્ધ પોલીસ તપાસ થાય. પોલીસ તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયા બાદ પોલીસ અધિકારી દ્વારા શું કરવામાં આવશે? તો કે ભાઈ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. જો ખોટી ચાર્જશીટ ફાઇલ કરે તો આપણે આગળ જોયું છે, ખોટી નોંધ કે લખાણ તૈયાર કરે. હવે પોલીસ અધિકારીએ મિત્રો છે એ ખોટી ચાર્જશીટ ફાઇલ કરી અથવા તો અહીંયા આપણે ખોટી નહીં પણ એ આગળની કલમ માટે અહીંયા પોલીસ અધિકારી શું કરશે? ચાર્જશીટ ફાઇલ કરશે. હવે જેવી ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ પછી તો કે અહીંયા પોલીસની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. પોલીસે ગુનો બન્યાથી લઈ અને ચાર્જશીટ કરવા સુધીની પ્રક્રિયા કરવાની હોય છે અને આ બધી પ્રક્રિયાઓ આપણને સીઆરપીસી ના પ્રકરણ 12 સુધીમાં આપવામાં આવી છે, 1 થી લઈ અને 12 સુધીમાં. હવે ચાર્જશીટ ફાઇલ થઈ જાય એટલે કોર્ટની પ્રક્રિયા શરૂ થાય. કોર્ટની પ્રક્રિયા એટલે કઈ કાર્યવાહી? તો કે કોર્ટની પ્રક્રિયા એટલે ન્યાયિક કાર્યવાહી. હવે જેવી ન્યાયિક કાર્યવાહી પૂરી થઈ એટલે મેજિસ્ટ્રેટ અથવા તો જજ સાહેબ છે એ શું કરશે? આખી ચાર્જશીટ વાંચશે. આખી ચાર્જશીટ વાંચ્યા બાદ તમામે તમામ પુરાવા, તમામે તમામ સાક્ષીઓની તપાસ કર્યા બાદ એના નિવેદનો નોંધ્યા બાદ આ મેજિસ્ટ્રેટ સાહેબ છે શું કરશે? ચુકાદો આપશે. શું કરશે? ચુકાદો આપશે. અને જે ચુકાદામાં કાં તો દોષિત જાહેર કરશે એટલે કે એને શિક્ષા કરશે અથવા તો નિર્દોષ છૂટો કરશે. તો આ આખી પ્રક્રિયા થાય છે. હવે ધારો કે કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરવામાં આવ્યો, કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે હવે એને ક્યાં મોકલવાનો રહેશે? એને જેલની અંદર મોકલવાનો રહેશે. હવે એ જ વ્યક્તિને જેલની અંદર મોકલી દેવામાં આવ્યો અને એ વ્યક્તિએ જેલમાંથી શું મેળવ્યું? પેરોલ મેળવા. તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ પેરોલ એટલે શું? તો કે જેમ તમે છે એ લેક્ચરમાંથી રજા લો છો કે ભાઈ મારે આજે કામ છે, હું આજે આ લેક્ચરમાં હાજરી આપી શકીશ નહીં. એ જ વસ્તુ જ્યારે જેલના કોઈ ગુનેગાર છે એ વ્યક્તિને આવું કોઈ કામ હોય છે એટલે કે એના પરિવારમાં કોઈ બીમાર હોય, કોઈ લગ્ન પ્રસંગો હોય કે અન્ય કોઈ પણ પ્રસંગોની અંદર એની હાજરી જરૂરી હોય એવા સમયે એને અમુક શરતોને આધીન શું કરવામાં આવે? જેલમાંથી બહાર મોકલવામાં આવે છે, છૂટો કરવામાં આવે છે. એને શું કહેવાય? પેરોલ કહેવાય. એ અમુક સમયગાળા માટેની જ હોય છે. હવે કોઈ આરોપીની પેરોલ મંજૂર થઈ, પેરોલ ધારો કે મંજૂર થઈ 5 દિવસની પેરોલ મંજૂર થઈ. કેટલા દિવસની મંજૂર થઈ? 5 દિવસની પેરોલ મંજૂર થઈ એટલે એ વ્યક્તિએ 6થા દિવસે પાછું ક્યાં આવી જવાનું રહેશે? જેલની અંદર આવી જવાનું રહેશે. હવે એ વ્યક્તિ જો 6થા દિવસે જેલની અંદર નથી આવતો તો એને પેરોલ જમ્પ કરી કહેવાય. શું કર્યું કહેવાય? પેરોલ જમ્પ કરી કહેવાય. તો આવો કોઈ પેરોલ જમ્પ કરેલો સજા ભોગવતો જે આરોપી છે એ પેરોલ જમ્પ કરે છે તો ફરીથી પોલીસે એની ધરપકડ કરવાની હોય અને પોલીસ અહીંયા ધરપકડ ન કરે, પોલીસ અહીંયા ધરપકડ ન કરે તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 222 હેઠળનો ગુનો ગણવામાં આવતો હોય છે. ક્લિયર છે મિત્રો? કલમ 222 સુધીની જોગવાઈઓ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 223. કલમ 223 કે રાજ્ય સેવકે ગફલતથી કોઈ આરોપીને કસ્ટડીમાંથી નાસી જવા દેવા બાબત. રાજ્ય સેવકે ગફલતથી, જો ગફલતથી છે જાણી જોઈને નહીં, ગફલતથી કોઈ આરોપીને કસ્ટડીમાં નાસી જવા દે એટલે કે રાજ્ય સેવકની કોઈ બેદરકારીના કારણે કોઈ આરોપી કસ્ટડીમાંથી ભાગી જાય છે તો કઈ કલમ આવશે? કલમ 223 હેઠળ એના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હવે અહીંયા સમજો મિત્રો, કસ્ટડી, અહીંયા એક શબ્દ આવ્યો છે કસ્ટડી. તો આ કસ્ટડી એટલે શું? કસ્ટડીનો મતલબ થાય પોતાની તાબેદારીમાં હોવું. હવે કોઈ ગુનેગાર છે મિત્રો એ જેલની અંદર હોય એનો મતલબ શું થયો? કે એ જેલની કસ્ટડીમાં છે. કોઈ ગુનેગાર છે એ લોકઅપની અંદર હોય તો એને શું કહેવાય? એ પોલીસ કસ્ટડીમાં છે. કોઈ ગુનેગાર છે એ તમારી
તાબામાં હોય, તમારા અંડરમાં એને રાખવામાં આવ્યું હોય તો એ તમારી કસ્ટડીમાં છે એવું કહેવાય. હવે પોલીસ કસ્ટડી એનો મતલબ એવો થાય કે એ પોલીસ અધિકારીની દેખરેખ હેઠળ હોય. એ લોકઅપમાં હોય કે લોકઅપની બહાર કોઈ અલગ રૂમમાં રાખ્યો હોય કે અન્ય કોઈ સ્થળે રાખ્યો હોય, પણ એ પોલીસ અધિકારીની દેખરેખમાં હોય તો એનો મતલબ એવો થાય કે એ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવી પોલીસ કસ્ટડીમાં હોય અને નાસી જાય છે પોલીસ કસ્ટડીમાંથી, તો અહીંયા જેની કસ્ટડીમાં હોય એ પોલીસ અધિકારી ઉપર કઈ કલમથી ગુનો બનશે? કલમ 223 થી. હવે જેલની અંદર જે વ્યક્તિઓ કેદ કરવામાં આવેલા છે, જે વ્યક્તિઓને જેલમાં રાખવામાં આવેલા છે, એ કાચા કામના હોય કે પાકા કામના કેદી હોય, તો આ લોકો જે છે એને કોર્ટની અંદર મુદત પડતી હોય છે. જનરલી કેવું હોય તો કે 14 દિવસના અંતે મુદતો પડતી હોય કે ભાઈ 14 દિવસ આજે મુદત છે તો હવે બીજી મુદત ક્યારે? તો 14 દિવસ પછી એની મુદત પડતી હોય. તો આ સમયગાળા દરમિયાન પોલીસે શું કામ કરવાનું હોય તો કે જિલ્લા જેલ હોય, જિલ્લા જેલ હોય ત્યાંથી જેની મુદત છે એ વ્યક્તિને કાઢવાનો, એ વ્યક્તિને કાઢવાનો અને જેલેથી ક્યાં લઈને જવાનો હોય? કોર્ટમાં લઈને જવાનો હોય. જે કોર્ટની અંદર એની મુદત હોય, કેસ શરૂ હોય, એ કોર્ટની અંદર આ આરોપીને, આ ગુનેગારને લઈને જવાનો રહેતો હોય છે. હવે પોલીસ અધિકારી છે એ કોઈ આરોપી છે રાહુલ નામનો, કોઈ રાહુલ નામનો એક આરોપી છે. રાહુલ નામના આરોપીને જેલેથી લઈ અને કોર્ટની અંદર લઈને જાય છે. એ કોર્ટમાં લઈ જતા સમયે વચ્ચે એ પોલીસ અધિકારીએ છે એ પોતાની ગાડી ઊભી રાખી, એને ફોન આવ્યો, એ વાત કરતા કરતા થોડા દૂર જતા રહ્યા. દૂર જતા રહ્યા, આ તકનો લાભ ઉઠાવી અને રાહુલ છે એ ત્યાંથી ફરાર થઈ ગયો, ભાગી ગયો. તો અહીંયા પોલીસ અધિકારીનું કાર્ય એ આઈપીસી ની કલમ 223 હેઠળનો ગુનો ગણાશે. કઈ કલમ હેઠળનો ગુનો ગણવામાં આવશે? 223 હેઠળ. ટૂંકમાં જ્યારે કેદી જાપ્તામાંથી આરોપી ભાગી જાય તો કઈ કલમ લાગે? 223મી કલમ લાગે. પછી આગળ વધીએ મિત્રો, કલમ 224 કે કોઈ વ્યક્તિએ પોતાની ધરપકડનો સામનો કરવા બાબત. બહુ સરળ કલમ છે કે પોલીસ અધિકારી છે તમારી ધરપકડ કરવા માટે આવે છે અને તમે સામનો કરો છો. એને ધરપકડ કરવા, ખરેખર ધરપકડ કઈ રીતે હોય તો કે કલમ 46 CRPC માં ધરપકડની રીત આપવામાં આવી છે કે સૌ પ્રથમ શાબ્દિક ધરપકડ કરવી. એટલે પોલીસ અધિકારી શું કરશે? તમારી શાબ્દિક ધરપકડ કરશે કે ભાઈ તમે ફલાણો ગુનો કર્યો છે એટલે અમારી સાથે પોલીસ સ્ટેશને આવો. તો આવી ધરપકડ કરી અને આપણે જો એ ધરપકડ ટાળીએ, ધરપકડનો સામનો કરીએ કે પકડવા આવ્યો છે એ જ પોલીસ અધિકારી ઉપર બળ પ્રયોગ કરીએ છીએ, તો અહીંયા કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 224 હેઠળનો ગુનો બનશે. અહીંયા જે વ્યક્તિ ધરપકડ ટાળે છે એને કલમ 224 એ હેઠળનો ગુનો બનશે. ક્લિયર છે? ત્યારબાદ 225 માં કીધું છે કે અન્ય વ્યક્તિની ધરપકડ ટાળવી. કલમ 225 માં શું કીધું? અન્ય વ્યક્તિની ધરપકડ ટાળવી કે કોઈ મારા મિત્રની ધરપકડ કરવા માટે આવે છે, કોઈ પોલીસ અધિકારી છે એ મારા મિત્રની ધરપકડ કરવા માટે આવે છે અને હું મારા મિત્રની ધરપકડનો સામનો કરું છું. મારી ખુદની ધરપકડનો સામનો કરું તો 224, મારા મિત્રની ધરપકડનો સામનો કરું તો 225. ત્યારબાદ 226મી છે એ રદ કરવામાં આવી છે અને કલમ 227 શિક્ષા માફીની શરતોનો ભંગ. શિક્ષા માફીની શરતોનો ભંગ. હવે શિક્ષા માફીની શરતો એટલે શું? તો કે આપણે ઇન્ડિયન પિનલ કોડની કલમ 54 અને 55 સજા હળવી કરવાની જોગવાઈઓ ભણ્યા. કઈ કઈ સજા હળવી કરવાની જોગવાઈ છે એનો જવાબ તમે બધા કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. તેમાં 54માં શું કીધું? મોતની સજા હળવી કરવા બાબત. 55માં શું કીધું? આજીવન કેદની સજા હળવી કરવા બાબત. તો મિત્રો હવે અહીંયા શું કહે છે કે શિક્ષા માફી, શિક્ષામાંથી માફી આપવામાં આવે છે કે જ્યારે કોઈ ગુનેગાર છે એ ગુનેગારને અમુક શરતોને આધીન, જ્યારે કોઈ ગુનેગારને અમુક શરતોને આધીન છે એ શું કરવામાં આવે? એની સજા માફ કરવામાં આવે છે. અને એ વ્યક્તિ છે એ આવી શિક્ષા માફીની શરતો છે એનો ભંગ કરે છે. મેં કોઈ ગુનો કર્યો છે જેમાં મને 5 વર્ષની શિક્ષા કરવામાં આવી, 5 વર્ષની મને શિક્ષા થઈ એટલે મેં 3 વર્ષ ભોગવ્યા. મારું જેલની અંદર છે વર્તન બહુ સારું હતું, બહુ વ્યવસ્થિત હતું, હું ભણવા ગણવા વાળો માણસ હતો.
અથવા હું વ્યવસાય કરનારો માણસ હતો, એટલે મારા આવા વર્તનના કારણે અમુક શરતોને આધીન મારી જે હજી 2 વર્ષની શિક્ષા બાકી છે એ સજાને સરકાર દ્વારા માફી આપવામાં આવી. પરંતુ અહીંયા અમુક શરતો મૂકવામાં આવી કે ભાઈ તમે છે એ આટલો સમય સુધી તમે આ વિસ્તારમાં પ્રવેશ કરી શકશો નહીં, અથવા તો તમે આટલો સમય સુધી આવું કોઈ કાર્ય છે એ કરી શકશો નહીં. તો આ જે શરતોને આધીન મને માફી આપવામાં આવી છે, હવે હું છૂટો થઈ ગયો, શરતોના આધારે મને છૂટો કરી દેવામાં આવ્યો. હું છૂટો થયા પછી મને જે વિસ્તારમાં જવાની ના પાડવામાં આવી હતી એ જ વિસ્તારમાં મેં પ્રવેશ કર્યો. તો અહીંયા મેં શું કર્યું? જે શરતોને આધીન મને માફી આપી હતી એ શરતોનો મેં શું કર્યો? ભંગ કર્યો કે ન કર્યો? તો કે યસ, મેં એ શરતોનો ભંગ કર્યો. તો મારું કાર્ય એ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 227 હેઠળનો ગુનો બનશે. જ્યારે નાના હતા ત્યારે વેકેશનમાં મામાના ઘરે જવા માટે આપણે શું કરતા? તો કે બાપાની દરેક શરતો માનતા. બાપા એમ કહેતા કે ભાઈ ન્યા જઈને તારા મામાને હેરાન ન કરતો. હા, નહીં કરું. ન્યા જઈને ભણજે. હા, હું વાંચીશ. ચોપડા હારે લઈ જઈએ, પાટી બોલપેન હારે લઈ જઈએ, કાંકરા સાથે લઈ જઈએ. ત્યાં જઈને ચોપડાની જગ્યાએ અને આપણે મોસાળમાં આપણી જગ્યાએ. તો હવે જ્યારે આપણા તોફાન ત્યાં વધતા જાય છે, બાપાએ શું શરત કરી હતી કે ત્યાં જઈને મામાને હેરાન કરવાના નથી, તોફાન મસ્તી કરવાની નથી, શાંતિથી રહેવાનું છે, ભણવાનું છે. આપણે એ માન્ય રાખ્યું, એટલા માટે જ આપણને મોસાળમાં જવા દેવામાં આવ્યા. ત્યાં પહોંચ્યા એટલે આપણે આ બધી શરતો ભૂલી ગયા અને મોજ મસ્તી તોફાનો શરૂ કરી દીધા. કારણ કે મોસાળમાં છે આપણને કોઈ કઈ કહે નહીં. હવે ક્યાં ગયા એટલે મમ્મીએ ઘરે ફોન કર્યો કે તમે આને કીધું તું કે ભાઈ તોફાન નહીં કરતો, તેમ છતાં આના તોફાન છે અહીંયા દિવસે દિવસે વધતા જાય છે. એટલે બાપા ફોન કરે, હું તને પાછો લેવા આવું છું, મેં તને હું કહીને મોકલ્યો તો? શરત આવી ને. તો અહીંયા કોર્ટ પણ એવી શરત આપે છે કે આવું નહીં કરો તો માફી આપવી, એમ છતાં પણ એવું કાર્ય કરો તો કલમ 227 હેઠળનો એ ગુનો ગણવામાં આવશે. ત્યારબાદ કલમ 228 માં કીધું છે અદાલતનો તિરસ્કાર. અદાલતનો તિરસ્કાર. હવે અદાલતનો તિરસ્કાર એટલે શું મિત્રો? તો કે કોર્ટની અવમાનના કરવી. શું કરવું? કોર્ટના આદેશ છે એને ન ગણવા, એની અવગણના કરવી. હવે જ્યારે આપણે કોર્ટની અંદર જતા હોઈએ મિત્રો, ત્યારે એ કોર્ટ પરિસરમાં શાંતિ રાખવી એ ખૂબ જરૂરી બનતું હોય. કારણ કે ત્યાં ન્યાયિક કાર્યવાહી ચલાવવામાં આવતી હોય ને આપણા કોઈ તોફાનોના કારણે, આપણા અવાજોના કારણે છે એ ન્યાયિક કાર્યવાહીમાં વિક્ષેપ થાય. હવે કોર્ટ પરિસરની અંદર આપણે છે એ શાંતિ રાખવાની હોય છે. હવે આપણે છે એ મસ્ત મજાના ઉપરના 2 બટન ખુલ્લા રાખી અને કોર્ટ રૂમમાં પ્રવેશ કર્યો. કોર્ટ રૂમમાં આપણે જેવો પ્રવેશ કર્યો એટલે જજ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે ભારતના ન્યાયાલયની અંદર હાજર થયા છો તો તમે આ રીતે વર્તન ન કરી શકો. આ કોઈ બગીચો નથી. શાંતિથી ઉપરના 2 બટન છે એને તમે બંધ કરી દો. એટલે આપણે શું કહીએ કે સાહેબ બીજી વાત કરજો, એ નહીં થાય. અહીંયા આપણે શું કર્યું? અદાલતના આદેશની અવમાનના કરી, અદાલતનો આપણે તિરસ્કાર કર્યો છે. કઈ કલમ હેઠળ ગુનો બનશે? 228 હેઠળ ગુનો બનશે. તો આવા સામાન્ય ઉદાહરણો છે બધા. અહીંયા જ્યારે કોર્ટ આપણને કોઈ હુકમ કરે, એ હુકમ ન માનો તો એને અદાલતનો તિરસ્કાર કર્યો ગણાય. કલમ 228 પ્રમાણે. ત્યારબાદ 228 એમાં વાત કરીએ મિત્રો તો કે ભોગ બનનારની ઓળખ પ્રકાશિત ન કરવી. કલમ 228 એ કેટલાક ગુનાઓનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રકટ ન કરવા અંગે. ઓળખ પ્રગટ ન કરવા અંગે. હવે મિત્રો અમુક ગુનાઓ એવા છે કે જેમાં આપણે ભોગ બનેલી વ્યક્તિ, ભોગ બનનાર. હવે આ ભોગ બનનારની વ્યાખ્યા પણ આપણે મિત્રો CRPC ની કલમ 2WA માં ભણીશું. તો કે આ જે ભોગ બનનાર છે એવા ભોગ બનનારની ઓળખ છે આપણે પ્રકાશિત કરી શકતા નથી. તેમ છતાં પણ એની ઓળખ પ્રગટ કરવામાં આવે, પ્રકાશિત કરવામાં આવે તો કઈ કલમ હેઠળ ગુનો બનશે? 228 એ હેઠળ. અહીંયા લખ્યું છે કલમ 376 ના ગુનાઓ. 375 માં મિત્રો બળાત્કારની વ્યાખ્યા છે અને 376 માં બળાત્કારની શિક્ષા છે. સાથે 376 ની જે પાછળથી નવી ઉમેરાયેલી કલમો છે 376 ABCD, AB, DA, DB, 376E. તો આ બધી છે એ ઉમેરાયેલી કલમો છે.
આવા ગુનાઓનો ભોગ બનેલી, ટૂંકમાં બળાત્કારના ગુનાનો જે ભોગ બનેલી વ્યક્તિ છે એની ઓળખ આપણે જાહેર કરી શકતા નથી. સમજો ખાસ, એની ઓળખ આપણે જાહેર કરી શકતા નથી. અને એટલા માટે જ તમે ન્યૂઝપેપરની અંદર જ્યારે પણ વાંચો છો કે કોઈ બળાત્કારનો ભોગ બનેલી મહિલા હોય તો ન્યૂઝપેપરમાં લેખ લખવામાં આવે છે, 100% લેખ લખવામાં આવે છે, પણ ત્યાં કાઉન્સની અંદર લખેલું હોય કે નામ બદલાવેલ છે. નામ બદલાવેલ છે. એવું શા માટે? તો કે કલમ 228A માટે, કે અહીંયા આપણે એ ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ છે એની ઓળખ આપણે પ્રકાશિત કરી શકતા નથી. એટલા માટે જ આ વસ્તુ છે આપણને જોવા મળતી હોય છે, નામ બદલાવેલ. હવે જો આની ઓળખ આપણે પ્રકાશિત કરવી હોય તો ક્યારે કરી શકાય? તો કે જે ભોગ બનનાર વ્યક્તિ છે એની સંમતિથી, ભોગ બનનાર વ્યક્તિની સંમતિથી આપણે ઓળખ પ્રકાશિત કરી શકીએ, અથવા તો કે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેના વાલીની સંમતિથી. આવી વ્યક્તિ જો સગીર વયની હોય કે જે પુખ્ત નથી અથવા અસ્થિર મગજની છે, એની ઓળખ પ્રકાશિત કરવી હોય તો આપણે એના વાલીની સંમતિથી પ્રકાશિત કરી શકીએ. અથવા તો તપાસ કરનાર અધિકારી છે. કોણ? તપાસ કરનાર અધિકારી છે. આવો તપાસ કરનાર અધિકારી છે એ તપાસના કામથી, તપાસમાં સરળતા થાય એ કામથી એની ઓળખ પ્રકાશિત કરી શકે. એ સિવાય કોઈ વ્યક્તિ છે એ આવા 376 ગુનાનો ભોગ બનેલી જે વ્યક્તિ છે એની ઓળખ પ્રકાશિત કરી શકતું નથી. કલમ 228 છે. અને જો ન કરી શકે તેમ છતાં પણ કોઈ વ્યક્તિ ઓળખ પ્રકાશિત કરે તો એ 228A હેઠળનો ગુનો ગણવામાં આવશે. કઈ કલમ હેઠળનો ગુનો ગણાશે મિત્રો? 228A હેઠળનો ગુનો ગણવામાં આવશે. અને ત્યારબાદ કલમ 229A, જામીન કે જાત મુચરકા હેઠળ મુક્ત કરાયેલી વ્યક્તિ છે એ અદાલત સમક્ષ હાજર થવામાં, અહીંયા આવશે, અદાલત સમક્ષ હાજર થવામાં કસૂર કરે, વિલંબ કરે. કોઈ વ્યક્તિને જામીન ઉપર છોડવામાં આવ્યો હોય. જાત મુચરકો એટલે શું? તો ભાઈ પોતે પોતાનો જામીન, પોતે પોતાનો જામીન થવું, પોતે પોતાનો જામીન થવું. તો કે જામીન કે જાત મુચરકા હેઠળ જે વ્યક્તિને છૂટો કરવામાં આવ્યો છે એ વ્યક્તિ છે શું કરે છે? અદાલત સમક્ષ હાજર થવામાં વિલંબ કરે. જામીન આપે ત્યારે કેવા માંગે તમે છે આ તારીખે આ સમયે ફરીથી અદાલત સમક્ષ હાજર થજો. અને જો કોઈ વ્યક્તિ છે એ અદાલત સમક્ષ હાજર થતો નથી તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 229A હેઠળનો ગુનો બનશે. તો અહીંયા સુધીની જોગવાઈઓ હતી મિત્રો પ્રકરણ 11ની જોગવાઈઓ, ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના. જેમાં સૌપ્રથમ આપણે 191માં શું ભણ્યા? તો કે ખોટો પુરાવો આપવો, 192માં ખોટો પુરાવો ઉભો કરવો, 193માં ખોટા પુરાવાની શિક્ષા, 194માં મોત કે આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનો ખોટો પુરાવો, 195માં કેદની શિક્ષાને પાત્ર ગુનાનો ખોટો પુરાવો, 195માં ખોટો પુરાવો આપવા માટે કોઈ વ્યક્તિને ધમકી આપવી, 196માં ખોટો જાણવાનું જે પુરાવો ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવો, 197માં ખોટું પ્રમાણપત્ર, 198માં ખોટા પ્રમાણપત્રનો સાચા તરીકે, 199માં ખોટો એકરાર, 200માં ખોટા એકરારને સાચા તરીકે વાપરવો, 201માં પુરાવાનો નાશ કરવો, 202 અને 203 રાજ્ય સેવકને સહાય કરવા બંધેલો, 203 રાજ્ય સેવકને માહિતી આપવા બંધેલો વ્યક્તિ માહિતી ન આપે, 203માં કીધું કે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવી, 204 પુરાવાનો નાશ કરવો, 205 દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં ખોટું નામ ધારણ કરવું. તો આ આટલી અગત્યની જોગવાઈઓ હતી. તેના પછી તો કે 209 કોર્ટમાં બદદાનતથી દાવો કરવો. ત્યારબાદ 211 કે કોઈ વ્યક્તિને પર ખોટું તોહમત મૂકવું, ખોટો આરોપ મૂકવો, કોઈ વ્યક્તિ ખોટો કેસ કરવો તો 211. 212 ગુનેગારને આશરો આપવો. ત્યારબાદ 216 કસ્ટડીમાંથી નાસી ગયેલો, 216 લૂંટારૂ કે ધાડપાડુઓને આશરો આપવો. આ બધી જોગવાઈઓ છે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા. ત્યારબાદ તો કે 221માં ધરપકડ ન કરવી, 222માં સજા ભોગવતા વ્યક્તિની ધરપકડ ન કરવી, 223માં શું કીધું તો કે ગફલતથી નાસી જવા દેવો, ભાગી જવા દેવો. ત્યારબાદ 224માં કીધું કે ધરપકડનો સામનો કરવો, 227માં કીધું શિક્ષા માફીની શરતોનો ભંગ કરવો, 228માં અદાલતનો તિરસ્કાર, 228 એમાં અમુક ગુનાઓનો ભોગ બનેલ વ્યક્તિની ઓળખ પ્રકાશિત ન કરવી, અને 229 એમાં જામીન કે જાત મુચરકા ઉપર મુક્ત કરાયેલી વ્યક્તિ છે અદાલત સમક્ષ હાજર થવામાં વિલંબ કરે. તો આવી બધી જે જોગવાઈઓ છે મિત્રો એ આપણે પ્રકરણ 11ની અંદર ક્લિયર
કરી ચૂક્યા. ત્યારબાદ પ્રકરણ 12 ની વાત કરીએ તો પ્રકરણ 12 માં જોગવાઈઓ આપી છે સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના. સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના ખાસ કોઈ કામનું પ્રકરણ નથી, કારણ કે કાયદો છે આપણો એ 1860 નો કાયદો છે. કયા વર્ષનો કાયદો છે? 1860 ના વર્ષનો. આ 45મા નંબરનો કાયદો છે. તો 1860 માં આ બધી વસ્તુઓ ચલણમાં હતી. હજી ચલણમાં તો છે જ તે, પરંતુ અત્યારે માણસ બનાવે ને તો નોટું બનાવે, સિક્કા બનાવે નહીં, કારણ કે મહેનત વધે અને એટલું મૂલ્ય એનું હોતું નથી. તો આવા ગુનાઓ છે હાલના સમયે ખૂબ ઓછા જોવા મળે. તમે છે એ નોટ બનાવો, સિક્કો બનાવો, ખોટો નોટ જ બનાવો ને કે આમે મીર્યા ને આમે મીર્યા, તો ખરેખર ખૂબ ગંભીર પ્રકારના ગુનાઓ ગણવામાં આવે છે. કલમ 230 થી લઈ અને 263 એ સુધીમાં આવી જોગવાઈઓ છે. આમાં એક પણ કલમ મિત્રો ભણાવવાની નથી, એકેય કલમની, સિંગલ કલમની. સિક્કાની વ્યાખ્યા અને ખોટા સિક્કા બનાવવા, 32માં કીધું ખોટા ભારતીય સિક્કા બનાવવા. તો આવી એકેય જોગવાઈ છે મિત્રો આપણે અહીંયા યાદ રાખવાની થતી નથી. એકેય કલમ યાદ નથી રાખવાની, કારણ કે હજી સુધી ક્યાંય પણ અગાઉ આ પ્રકરણમાંથી કોઈ પ્રશ્નો પૂછાયા નથી. માત્ર પ્રકરણનું નામ યાદ રાખી લો, પ્રકરણ 12 સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના 230 થી 263. માત્ર મારે તમને સિક્કાની એક વ્યાખ્યા ક્લિયર કરાવી છે. જો સિક્કો એટલે શું, તો કે સિક્કો એટલે નાણાં તરીકે તે સમયે વપરાતી, નાણાં તરીકે તે સમયે મતલબ જે તે સમયે. અત્યારે 10 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો આવે છે, અત્યારે નાણાં તરીકે વપરાય છે. તો કે હા ભાઈ, નાણાં તરીકે વપરાય છે. અને તે રીતે વપરાશમાં લેવા માટે કોઈ રાજ્યના અથવા તો કોઈ સાર્વભૌમ સત્તાના સત્તાધિકારીથી છાપ મારીને બહાર પડેલી ધાતુ. સિક્કો બહાર પડે ને એ સાર્વભૌમ સત્તા હોય, એનો કોઈ યોગ્ય સત્તાધિકારી હોય કે જેની પાસે આ ઓથોરિટી છે, એ વ્યક્તિની છાપ મારીને પછી જે બહાર પડે એ ધાતુ. આને શું કહેવાય? સિક્કો કહેવામાં આવે છે. વ્યાખ્યા પણ યાદ રાખવાની જરૂર નથી, પણ માત્ર સમજૂતી માટે છે અહીંયા લેવામાં આવી છે. ત્યારબાદ પ્રકરણ 13 ની વાત કરીએ તો કે પ્રકરણ 13 માં આપ્યા છે તોલ અને માપ સંબંધી ગુના. કેવા ગુનાઓ? તોલ અને માપ સંબંધી ગુના. કલમ 264 થી 267 સુધીની જોગવાઈઓ. તોલ અને માપ સંબંધી ગુના કલમ 264 થી 267. હવે અહીંયા સમજો મિત્રો, તોલ એટલે શું અને માપ એટલે શું? વજનિયા આવે, વજનિયા 5 કિલો, 10 કિલો, 20 કિલો, 40 કિલો, 50 કિલો. તો આ જે વજનિયા છે એને શું કહેવાય? તોલા કહેવાય. આપણે ગામડાની અંદર મિત્રો ઘી જોખવા માટે પેલા કાંટાનો ઉપયોગ કરતા, પછી અંદર ધડો કરતા, કારણ કે આપણો ખુદનો કઈ ધડો ન હોય અને આપણે શું કરતા હોઈએ? ધડો કરતા હોય. અંદર ઘઉં મૂકે, ચોખા મૂકે, પછી આવું વજનિયું મૂકે, 500 ગ્રામ, 1 કિલોગ્રામ. પછી સામેના વજનિયામાં બરણી મૂકવામાં આવે અને બરણીનું ખાલી વજન કરવામાં આવે અને પછી એના અંદર શું નાખવામાં આવે? ઘી નાખવામાં આવે. કે આ જે છે એ વજનિયા. તો એ બધાને શું કહેવાય? તોલા કહેવાય. શું કહેવાય? તોલા. 5 કિલો, 10 કિલો, 20 કિલો, તો આ બધાને તોલા કહેવાય. તો માપિયા એટલે શું? તો આ લીટરમાં મપાય. આ શેમાં મપાય? કિલોગ્રામમાં માપવામાં આવે. કે તમે જ્યારે સમિતિએ કેરોસીન લેવા માટે જાઓ છો તો ઓલો વર્લ્ડ કપ, આ વર્લ્ડ કપ આવે ને, હા, નાયક પિક્ચરમાં, હા, નાયક પિક્ચરમાં જે વર્લ્ડ કપ આવે છે એ શું? માપિયા. એ ક્યાં હે? તો એ વર્લ્ડ કપ હે. આ માપિયા છે મિત્રો. 10 લીટર યુ હોય, 20 લીટર યુ હોય, 5 લીટર યુ હોય, તો આવા માપ્યા. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવા ખોટા તોલ એટલે 1 કિલોગ્રામની જગ્યાએ 950 ગ્રામ આવતું હોય, 5 લીટરની જગ્યાએ માત્ર 4.5 લીટર કેરોસીન મળતું હોય, તો આવા જ્યારે ખોટા ઓછા વજનના તોલા કે માપિયાનો ઉપયોગ કરે છે, બનાવે છે, તો એ પ્રકરણ 13 હેઠળના ગુનાઓ ગણવામાં આવે છે. કેટલી કલમો? તો કે 264 થી 267 સુધીમાં આની જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રકરણ 14 ની અંદર કીધું છે કે જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના. કલમ 268 થી 294 એ સુધી જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના. પ્રકરણ નંબર 14, કલમ 268 થી 294 એ જેમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કલમ નંબર 268 જાહેર ત્રાસદાયક કૃત્ય. કેવા કૃત્યની વાત કરવામાં આવી છે મિત્રો? જાહેર ત્રાસદાયક કૃત્ય. કલમ 268 જાહેર ત્રાસદાયક કૃત્ય.
હવે ત્રાસદાયક કૃત્ય એટલે શું? તો કે જે કોઈ કાર્યથી કોઈ વ્યક્તિને ત્રાસ થાય, પીડા થાય, એવા કાર્યો, એવા કૃત્યો છે, એને શું કહેવાય? જાહેર ત્રાસદાયક કૃત્ય કહેવાય. હવે અહીંયા સમજો, જાહેર ત્રાસદાયક કૃત્ય એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કૃત્યના કારણે, કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કોઈ કૃત્યના કારણે જાહેર જનતાને ત્રાસ થાય, પીડા થાય, અથવા તો એ વ્યક્તિઓ છે એ પોતાનું રોજિંદુ કામ કરવામાં ડિસ્ટર્બ થાય, તો આવા કાર્યને શું કહેવાય? જાહેર ત્રાસદાયક કાર્યો કહેવાય. કેવા કાર્યો કહેવાય? જાહેર ત્રાસદાયક કાર્યો કહેવાય. સમજો, ગામના તળાવની અંદર કચરો ફેંકવો, આ પણ કેવું કાર્ય છે? જાહેર ત્રાસદાયક કૃત્ય છે. પછી આપણે છે એ કેળા ખાય અને એની છાલ છે એ પાડોશીના ઘરમાં ફેંકવી, આને પણ કેવું કાર્ય કહેવાય? જાહેર ત્રાસદાયક. જાહેર રોડ ઉપર છે આવી છાલ ફેંકવી, એને પણ કેવું કાર્ય કહેવાય? જાહેર ત્રાસદાયક. કારણ કે એના ઉપર જો પગ જાય તો માણસ શું થાય? ઢળી જાય. શું થાય? ઢળી જાય. એને કેવું કાર્ય કહેવાય? જાહેર ત્રાસદાયક કાર્યો કહેવાય. હવે બીજી વસ્તુ કે જોર જોરથી ડીજે વગાડવું, જાહેર સ્થળે કચરો ફેંકવો, બાઇક પર સ્ટન્ટ કરવા, તો આ બધા કાર્યો કેવા કાર્યો છે? જાહેર ત્રાસદાયક કાર્યો છે. તમે રાત્રે વાંચો છો એ દરમિયાન 11 વાગ્યા સુધી કોઈ વ્યક્તિ છે ડીજે વગાડી શકે, પરંતુ 11 વાગી ગયા પરંતુ હજી સુધી એને ડીજે બંધ કર્યું નથી. તો હવે અહીંયા તમને વાંચવામાં ડિસ્ટર્બ થાય કે ન થાય? તો કે થાય જ છે. એ કાર્ય કેવું કાર્ય થઈ ગયું? જાહેર ત્રાસદાયક કૃત્ય થઈ ગયું. એટલે કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કૃત્યના કારણે જાહેર જનતાને ત્રાસ, પીડા ભોગવવી પડે, એને કેવું કાર્ય કહેવાય? જાહેર ત્રાસદાયક કૃત્ય કહેવાય. જેની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ 268 ની અંદર. પછી આપણે ચાલુ બસે જતા હોઈએ અને મસ્ત મજાનો 135 નો આપણે મસાલો ખાધો હોય અને બારીમાંથી થૂકો અને એ સીધું કોઈના ઉપર જાય, આને પણ શું કહેવાય? આને પણ જાહેર ત્રાસદાયક કૃત્ય ગણવામાં આવશે. ત્યારબાદ કલમ 269 માં વાત કરી છે કે ચેપી રોગ ફેલાવા સંભવ હોય તેવું કૃત્ય બેદરકારીથી કરવું, અને 270 માં કીધું કે એવું કૃત્ય જાણી જોઈને કરવું. ચેપી રોગ ફેલાવા સંભવ હોય તેવું કૃત્ય બેદરકારીથી કરવું. ચેપી રોગ, કોરોના, અહીંયા પાછળ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. કયું? તો કે ભાઈ કોરોના કેવો રોગ છે? ચેપી રોગ હતો. હા, ચેપી રોગ હતો. હવે આ ફેલાય એવી સંભાવના હોય કે આપણા દ્વારા કરવામાં આવેલા કૃત્યના કારણે આ રોગ ફેલાશે, એનો ચેપ બીજા વ્યક્તિને લાગશે, તેમ છતાં પણ આપણે બેદરકારી રાખીએ. સરકારે કીધું છે કે માસ્ક પહેરો, આપણે ન પહેરીએ, આને શું કહેવાય? બેદરકારી કહેવાય. તો આવી બેદરકારી દાખવવી તો એ 269. અને જાણી જોઈને કૃત્ય કરવું, અહીંયા માત્ર બેદરકારી છે 269 માં. આપણે એવો ઈરાદો નથી, પણ આપણે પોતે જ બેદરકાર છીએ, જેનાથી આવો રોગ ફેલાવાની શક્યતા છે. જ્યારે અહીંયા 270 માં કે આપણે જાણીએ છીએ કે આપણને પોતાને કોરોના પોઝિટિવ આવ્યો છે, તો આપણે છે એ ઘરની બહાર ન નીકળવું જોઈએ, અથવા જે જગ્યાએ આપણને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય ત્યાંથી બહાર ન નીકળવું જોઈએ. આગળ પણ 271 માં એ કલમ પણ આવે છે કે ક્વોરન્ટાઇનના નિયમોની અવગણના કરવી. હવે તેમ છતાં પણ આપણે શું કરીએ? જાણી જોઈને પાડોશીના ઘરે બેસવા માટે જઈએ, અને આપણો નિયમ પણ એવો જ છે. અહીંયા આપણને કઈ કલમ લાગુ પડે? 270મી કલમ લાગુ પડે. ત્યારબાદ 271 માં વાત કરી છે કે ક્વોરન્ટાઇનના નિયમોની અવગણના કરવા બાબત. તો ક્વોરન્ટાઇન શબ્દ છે મિત્રો, ક્વોરન્ટાઇન એટલે વ્યક્તિને એકલા પાડવું. શું કરવું? વ્યક્તિને એકલા પાડવું. ખરેખર આ ક્વોરન્ટાઇન શબ્દ છે એ જહાજ લાંગરવા સાથે જોડાયેલો શબ્દ છે. શેનાથી સંબંધિત છે? જહાજ લાંગરવા સાથે જોડાયેલો શબ્દ છે. એટલે કે વિદેશની ધરતી ઉપરથી કોઈ જહાજ જ્યારે આપણા દેશમાં આવે છે, વિદેશમાંથી કોઈ જહાજ આપણા દેશમાં આવે છે, ત્યારે એને થોડો સમય આપણા કિનારાથી દૂર રાખવામાં આવે છે, એને કહેવાય ક્વોરન્ટાઇન કરવું. અને એ જ વસ્તુ આપણે અહીંયા લાગુ પાડી કે જ્યારે કોઈ માણસને આ રોગ પોઝિટિવ આવ્યો કોરોના, એવા સમયે એને બીજા જે વ્યક્તિઓ છે એનાથી શું કર્યો? એકલો રાખ્યો, અલગ પાડ્યો. એને આપણે શું કીધું? ક્વોરન્ટાઇન કર્યું. આના માટેના પણ નિયમો હોય કે તમારે છે બહાર ન નીકળવું જોઈએ, જ્યાં ત્યાં ન થૂકવું જોઈએ. તેમ છતાં પણ આપણે બહાર આંટા મારતા હોઈએ, જ્યાં ત્યાં થૂકતા હોઈએ, માસ્ક ન પહેરતા હોઈએ, તો શું કર્યું? આપણે ક્વોરન્ટાઇનના નિયમોની
અવગણા કરી તો કઈ કલમ 271 હેઠળનો ગુનો બનશે. ત્યારબાદ 272 ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી અને 273 એવી ભેળસેળ યુક્ત ખાણીપીણીની જે વસ્તુ છે એને વેચવી. વહેંચવી નહીં હો, વેચવી, એનું વેચાણ કરવું. 272 માં શું કીધું કે ભાઈ ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી અને 73 માં શું કીધું કે આવી ભેળસેળ યુક્ત વસ્તુઓ વેચવી. આ કોઈ ખાલી માત્ર ને માત્ર સમજવા માટેની કલમો છે કે લઈ અને કદાચ પૂછાઈ શકે. બાકી આમાં કેટલી યાદ રાખવાની એ પણ હું તમને લાસ્ટમાં જણાવી દઈશ. હવે ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી એટલે શું? તો કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એના અંદર ભેળસેળ કરવામાં આવે. દૂધ, ખાસ કરીને દૂધનું ઉદાહરણ આપું છું મિત્રો. હવે સિટીની અંદર રહેતા હોય, હું ભાવનગરમાં રહું છું તો મને ભાવનગરનો ખ્યાલ છે કે અહીંયા દનૈયા બંધાવવામાં આવે. જે વ્યક્તિ તમારા ઘરેથી દૂધ લેતો હોય તો એને દનૈયું કહેવાય. શું કહેવાય? દનૈયું કહેવાય. તો અહીંયા દનૈયા બંધાવવામાં આવતા. હવે આપણે છે એના ઘરે જવાનું, જે ભેંસો રાખતો હોય, ગાયો રાખતો હોય એ વ્યક્તિના ઘરે જવાનું અને આપણે જેટલું દૂધ રેગ્યુલર લેતા હોય એ દૂધ રેગ્યુલર લેવા જવું અને દનૈયું કહેવાય. હવે દનૈયા વાળા છે એ દૂધ લેવા આવે છે ત્યારે દૂધમાં પાણી ભેળવીને આપવું એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 272 હેઠળનો ગુનો છે. કઈ કલમ હેઠળનો ગુનો છે? 272 હેઠળનો ગુનો છે. આમાં કેવું થાય? દનૈયા વાળા છે ને બહુ તૈયાર થઈ ગયા છે, બહુ તૈયાર થઈ ગયા. દૂધ લેવા આવે એટલે માલિક શું કરતો? ભેંસુ વાળો અંદર પાણી ભેળવી દેતો. એટલે દનૈયા વાળાએ શું નક્કી કર્યું કે એ ભેહું દોવા બેહે ને ત્યાં જ આપણે ત્યાં ઘરે જઈને બેસી. ભેહું દોવા બેહે ત્યાં જ આપણે એના ઘરે જઈને બેસી જવું. આપણે બેઠા હોય ને પાણી નહીં નાખી શકીએ. એટલે આ ભેંસુ ગાયું વાળા છે ને એનાથી પણ એક સ્ટેપ આગળ નીકળ્યા. ઈ દોવાનું જે વાસણ હોય એ તપેલી કે બોગડું કે બરણી એની અંદર અગાઉથી પાણી ભરીને એ પાણીની અંદર દૂધ દોતા. શું કરતા? એ પાણીની અંદર દૂધ દોતા. તો આ જે ગુનો છે મિત્રો એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 272 હેઠળનો ગુનો છે. ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરવાનો ગુનો છે. ત્યારબાદ 273 કે આવી ભેળસેળ વાળી વસ્તુ વેચવી એટલે કે દનૈયા વાળાને આપવું દૂધ, 273 હેઠળનો ગુનો ગણવામાં આવશે. કઈ કલમ હેઠળનો ગુનો છે? 273 હેઠળનો ગુનો. ત્યારબાદ આવશે ઔષધિમાં ભેળસેળ કરવી. 274 માં ઔષધિમાં ભેળસેળ અને 275 માં ભેળસેળ યુક્ત ઔષધિનું વેચાણ કરવું. તો અહીંયા કોઈ પણ ઔષધિ હોય એમાં ભેળસેળ કરો તો કઈ કલમ? 274 પ્રમાણે. ત્યારબાદ 277 માં કીધું કે જાહેર જળાશયોનું પાણી ગંદુ કરવું એટલે કે ગામના તળાવમાં કચરો ફેંકવો. ગામના તળાવમાં કચરો ફેંકવો એ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 277 હેઠળનો ગુનો બનશે. ત્યારબાદ 278 માં કીધું હવાનું પ્રદૂષણ કે હવાને જાહેર સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી એટલે કે હવાનું પ્રદૂષણ કરવું. કે રાજદૂત ગાડી આવતી એ રાજદૂત ગાડીમાં કેરોસીન નાખીને હાંકવી, એટલો ધુમાડો કાઢે. આ શું થયું? હવાને જાહેર સ્વાસ્થ્ય માટે હાનિકારક બનાવી. ઉદ્યોગોના ધુમાડાઓ છે એ પણ શું થયું? હવાનું પ્રદૂષણ થયું. કઈ કલમ? 278. ત્યારબાદ 279 પૂર ઝડપે વાહન ચલાવવું, ધૂમ સ્પીડ. ધૂમ પિક્ચર આવ્યું હતું ને એમાં જે રીતે બાઇક ચલાવે એ રીતે બાઇક ચલાવવી અથવા શાક માર્કેટની અંદર આપણે આમ કાવા મારતા મારતા જતા હોઈએ તો એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 279. આનાથી શું થાય? જાહેર જનતા માર્કેટમાં જે બીજા વ્યક્તિઓ છે એને પણ એક્સિડન્ટ થવાનો ડર લાગે એટલે એને શું થાય? ત્રાસ થાય, પીડા થાય. એ કઈ કલમ હેઠળનો ગુનો છે? કલમ 279 હેઠળનો ગુનો ગણવામાં આવશે. ત્યારબાદ આગળ કલમ 289. આના વચ્ચે છે મિત્રો એ ખાસ કોઈ અગત્યની કલમો આવતી નથી. ઝેરી પદાર્થો અંગે બેદરકારી દાખવવી ને 285 માં કીધું કે આગથી સળગી ઉઠે તેવા પદાર્થો અંગે બેદરકારી, 287 માં કીધું યંત્રો અંગે બેદરકારી, 288 માં કીધું કે મકાનો તોડી પાડતી વખતે બેદરકારી દાખવવી અને અહીંયા કીધું છે 289 પ્રાણી અંગે બેદરકારી ભર્યું વર્તન કરવું. પ્રાણી અંગે બેદરકારી ભર્યું વર્તન કરવું કે કોઈ પ્રાણી હોય એ પ્રાણી, હવે આપણા ભેંસુ ચારવા ગયા કોઈ? હા કે ના લખો તો અંદર કમેન્ટમાં. હા તો તમે બધા છે ભેંસુ ચરાવવા માટે ગયા હશો
હવે આપણી ભેંસું છે એ મારતી હોય, શું કરતી હોય? આપણી ભેંસું મારતી હોય. હવે આપણે શું કરીએ છીએ? હાથે કરીને જાણી જોઈને એને રેઢી મૂકી દઈએ, છૂટી મૂકી દઈએ છીએ. એનાથી શું થાય કે આપણી ભેંસું છે એ કોઈ વ્યક્તિને ઉકરડા ઉપર ચડાવી શકે. કહેતા હશે આપણે શું કર્યું? પ્રાણી અંગે બેદરકારી દાખવી, આપણે એની સાથે ચાલવું જોઈએ, આપણે સાથે નથી ચાલતા. પછી આપણો કૂતરો હોય એને કોઈની પાછળ છૂટો મૂકી દેવો તો પણ શું થાય? સામેવાળા વ્યક્તિને ત્રાસ થઈ જાય છે. એ કઈ કલમ હેઠળનો ગુનો છે? કલમ 289 હેઠળનો ગુનો છે. ત્યારબાદ 290 માં કીધું કે અન્ય કોઈ જોગવાઈ ન હોય તેવું જાહેર ત્રાસદાયક કૃત્ય કરવું. અન્ય કોઈ જોગવાઈ ન હોય તેવું જાહેર ત્રાસદાયક કૃત્ય. કે આપણે આગળ બધી જોગવાઈઓ જોઈ. જાહેર ત્રાસદાયક કૃત્યોની વ્યાખ્યા કલમ 268 માં ભણ્યા કે જે કૃત્યના કારણે જાહેર જનતાને પીડા કે ત્રાસ કે હાનિ ભોગવવી પડે, સહન કરવી પડે, તો આવા તમામ કાર્યોને શું કહેવાય? જાહેર ત્રાસદાયક કાર્યો કહેવામાં આવે છે. પછી આપણે શું જોયું? તો કે ચેપી રોગ ફેલાવા સંભવ હોય તેવું કૃત્ય બેદરકારીથી કરવું, જાણી જોઈને કરવું, ક્વોરન્ટીનના નિયમોની અવગણના કરવી, ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી, ઔષધિમાં ભેળસેળ કરવી, યંત્ર અંગે બેદરકારી દાખવવી, ઝેરી પદાર્થ અંગે બેદરકારી દાખવવી, આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે, 86 સ્ફોટક પદાર્થ અંગે, 87 યંત્ર અંગે, 88 કોઈ મકાનો તોડી પાડતી વખતે બેદરકારી, 89 પ્રાણી અંગે. તો અહીંયા અમુક પર્ટિક્યુલર ત્રાસદાયક કૃત્યોની વાત કરી છે. તો કે જો કોઈ વ્યક્તિ છે એ કોઈ પશુ અંગે, પોતાનું પાલતું જે પશુ છે એના અંગે બેદરકારી દાખવે છે તો કઈ કલમ લાગશે? 289. હવે ધારો કે કોઈ એક નવું જ કોઈ કૃત્ય બની જાય છે કે જેના માટે અગાઉની કોઈ કલમોમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, એવું નવું કોઈ ત્રાસદાયક કૃત્ય બને છે તો એમાં કઈ કલમ લગાડી દેવાની? કલમ 290 લગાડવાની. એટલે કે આ ઉપર આપણે જેટલી કલમો ભણ્યા છીએ 268 થી 289 માં, એમાં ક્યાંય જે કોઈ કૃત્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એવું કોઈ નવું કૃત્ય બને છે, એવું કોઈ નવું જ કૃત્ય બને તો કઈ કલમ આવશે? કલમ 290 આવશે. 200 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. કઈ કલમ પ્રમાણે? કલમ 290 પ્રમાણે. ત્યારબાદ 291 માં કીધું છે કે આવું ત્રાસદાયક કૃત્ય છે એને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય, આવા ત્રાસદાયક કૃત્યને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં ચાલુ રાખવું. કોઈ ત્રાસદાયક કૃત્ય છે એને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં એને ચાલુ રાખવું. હવે સમજો, કોઈ આપણે છે એ ધૂમ સ્પીડે બાઇક લઈને નીકળ્યા, પોલીસ અધિકારી કીધું ભાઈ શાંતિથી ગાડી આંકજો, આ રીતે ગાડી ચલાવવાની નહીં, એમ છતાં પણ આપણે એ જ રીતે ગાડી ચલાવીએ તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? આઈપીસી કલમ 291 હેઠળ. કે ત્રાસદાયક કૃત્ય કોઈ સત્તાધિકારી દ્વારા એ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ આપણા દ્વારા એ કૃત્યને ચાલુ રાખવામાં આવે. પછી જોરથી કોઈ વ્યક્તિ રાત્રિના સમયે 12 વાગે ડીજે વગાડતો હોય. હવે પોલીસની ગાડી આવે છે અને એને જણાવવામાં આવે કે ભાઈ તમે છે ડીજે બંધ કરી દો, તેમ છતાં પણ એ વ્યક્તિ શું કરે છે? ડીજે વગાડવાનું ચાલુ રાખે છે. તો પણ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 291 હેઠળનો ગુનો બનશે. તો આવું ત્રાસદાયક કૃત્ય છે એને બંધ કરવાનો હુકમ કર્યો છે, તેમ છતાં પણ એ કૃત્ય ચાલુ રાખવું. ત્યારબાદ મિત્રો અગત્યની કલમો છે 292 અને 293, 294. આ 3 કલમો છે એ અગત્યની કલમો છે, એને તમારે ધ્યાનમાં રાખવી જરૂર છે. 292 માં શું કીધું? કે અશ્લીલ સાહિત્યનું વેચાણ કરવું. અશ્લીલ સાહિત્ય મતલબ કે જે કોઈ સાહિત્યના કારણે જાતીય વિકાર જન્મે, લોકોની અંદર શું થાય? જાતીય વિકાર જન્મે એવું જે સાહિત્ય છે એવા સાહિત્યનું વેચાણ કરવું તો કઈ કલમ હેઠળનો ગુનો છે? 292 હેઠળનો ગુનો છે. ત્યારબાદ 293 માં કીધું કે તરુણ વ્યક્તિઓને, 293 માં જોગવાઈ કરી છે કે તરુણ વ્યક્તિને અશ્લીલ સાહિત્યનું વેચાણ કરવું. તરુણ વ્યક્તિ 18 વર્ષથી ઓછી વયના જે વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓને આવું કોઈ અશ્લીલ સાહિત્ય વેચવું એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 293 હેઠળનો ગુનો બને છે. ત્યારબાદ આગળ 294 ની અંદર વાત કરી છે કે અશ્લીલ કૃત્યો કરવા અને ગીતો ગાવા. અહીંયા એકચ્યુઅલમાં મિત્રો 2 કલમો છે અને આપણે સાથે યાદ રાખીશું. 294 ચાલો અહીંયા ઓલરેડી લખેલું જ છે. હવે અહીંયા એક નાનો એવો સુધારો છે, તમારે કરી લેવાનો છે. અહીંયા જે એ કેપિટલ લખ્યો છે એ કેપિટલ નહીં આવે, સ્મોલ આવશે.
અને અહીંયા જે બી કેપિટલ લખ્યો છે એ બી કેપિટલ નહીં આવે, શું આવશે? સ્મોલ આવશે. કારણ કે આ પેટા કલમો છે. આ 294 ની આ પહેલી પેટા કલમ અને આ 294 ની બીજી પેટા કલમ કે અશ્લીલ કૃત્યો કરવા, જાહેર સ્થળે અશ્લીલ કૃત્યો કરવા એટલે 294 એ, અને જાહેર સ્થળે આવા ગીતો ગાવા, ગાળો બોલવી જાહેર રોડ ઉપર, તો એ 294 ની પેટા કલમ બી. તો અશ્લીલ કૃત્યો કરવા અને ગીતો ગાવા એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 294 હેઠળનો. અને ત્યારબાદ 294 એ છે એ લોટરી કાર્યાલય રાખવા અંગેની કલમ છે. તો અહીંયા સુધીની જોગવાઈઓ હતી મિત્રો પ્રકરણ 14 ની જોગવાઈ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 15. અને પ્રકરણ 15 માં ગુનાઓ આપ્યા છે ધર્મ સંબંધિત ગુનાઓ. કેવા ગુનાઓ આપ્યા છે? ધર્મ સંબંધિત ગુનાઓ. કલમ 295 થી લઈ અને 298 સુધી ધર્મ સંબંધી ગુનાઓ. કલમ 295 થી લઈ અને 298 સુધી અહીંયા ધર્મને અસર કરતા ગુનાઓ છે. જેમાં સૌપ્રથમ મિત્રો કલમ 295 માં કીધું કે ભાઈ કોઈ ધર્મના લોકોનું અપમાન કરવાના ઈરાદાથી ધર્મસ્થાનને અપવિત્ર કરવું. કોઈ વ્યક્તિ છે એ આવી અને આપણા મંદિરની અંદર, આપણા ધર્મસ્થાનની અંદર છે એ માંસના ટુકડા ફેંકી જાય. શું કરે છે? મંદિરમાં માંસના ટુકડા ફેંકે છે. માંસના ટુકડા ફેંકે તો કઈ કલમ હેઠળ? આઈપીસી 295 હેઠળ. ત્યારબાદ 296 માં શું કીધું કે ધાર્મિક મંડળીને વિક્ષેપ કરવો. અહીંયા માત્ર એટલું જ, આ કોઈ અગત્યનું નથી. પ્રકરણ 12, 13, 14 અને 15 એમાંથી એવી કોઈ જોગવાઈઓ નથી નીકળતી જે પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે, સિવાય કે આપણે વાત કરી છે કલમ 292, 293 અને 294. આ 3 કલમો છે તમારે યાદ રાખવાની રહેશે. અહીંયા ધર્મસ્થાનને અપવિત્ર કરવું, માંસના ટુકડા ફેંકે છે, જેનાથી શું થાય? આપણી ધાર્મિક લાગણી, આપણી આસ્થા છે એને ઠેચ પહોંચે, આપણું ધર્મસ્થાન અપવિત્ર બને અને જે આપણા માટે શું થયું? અપમાન થયું. 295. ત્યારબાદ 296 ધાર્મિક મંડળીને વિક્ષેપ કરવો કે કોઈ જગ્યાએ છે એ કોઈ ભગવાનના કીર્તન માટેની સભા મળી છે અને આપણે ત્યાં જોર જોરથી ડીજેમાં સોંગ ચાલુ કરીએ છીએ, ઉલાલા ઉલાલા, તો કઈ કલમ હેઠળનો ગુનો છે? એ 296 હેઠળનો ગુનો ગણવામાં આવશે. કઈ કલમ હેઠળ ગુનો ગણાશે? 296. પછી ગામના ચોકની અંદર છે એ આખ્યાન રમાતું હોય કે નવરાત્રીનું આયોજન હોય, તેવા સમયે કોઈ વ્યક્તિ છે એ દારૂ પીને આવે છે અને ગાળો બોલે છે, એ પણ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? આઈપીસી ની કલમ 296 હેઠળનો ગુનો બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ 297 માં કીધું કે કબ્રસ્તાન કે સ્મશાન વગેરેમાં અપપ્રવેશ કરવો. કોઈ વ્યક્તિ છે એ પોતાને અધિકાર ન હોવા છતાં એ આવા આપણા સ્મશાનમાં કે આવા કબ્રસ્તાનની અંદર જો પ્રવેશ કરે તો એ કઈ કલમ હેઠળ ગુનો માનવામાં આવશે? કલમ 297 હેઠળ ગુનો ગણવામાં આવશે. કઈ કલમ હેઠળનો ગુનો ગણાશે? કલમ 297 હેઠળનો ગુનો ગણવામાં આવે છે. કબ્રસ્તાનમાંથી દફનાવેલી કોઈ લાશ હોય એને કોઈ અન્ય વ્યક્તિ કાઢી જાય છે, તો કઈ કલમ હેઠળનો ગુનો છે? 297 હેઠળનો. ત્યારબાદ મિત્રો 298 અને આજના લેક્ચરની મિત્રો આપણી છેલ્લી કલમ કે ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદાથી શબ્દો ઉચ્ચારવા. કે આપણે એવા કોઈ શબ્દો ઉચ્ચારીએ, એવા કોઈ કથનો કરીએ કે જેનાથી શું થાય કે લોકોની ધાર્મિક જે લાગણી છે એ લાગણી દુભાય, તો એ 298 હેઠળનો ગુનો ગણવામાં આવતો હોય છે. કઈ કલમ હેઠળનો ગુનો? 298 હેઠળનો. આપણે જે આદિપુરુષ પિક્ચર આવ્યું છે મિત્રો, એના અંદર જે પેલો ડાયલોગ છે, ડાયલોગના કારણે શું થયું? લોકોની ધાર્મિક લાગણી દુભાય, તો કઈ કલમ હેઠળનો ગુનો છે? કલમ 298 હેઠળ એને લઈ. ક્લિયર છે મિત્રો? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે છે અહીંયા સુધી રાખીશું. આજના પ્રકરણો છે એ ખાસ કોઈ એવા અગત્યના બનતા નહોતા. પ્રકરણ 11 માંથી અમુક જોગવાઈઓ છે જે પૂછાઈ શકે એવી છે. બાકી પ્રકરણ 14 ની અંદર આપણે 292, 293 અને 294 નો જે અભ્યાસ કર્યો છે એ પૂછાઈ શકે એવી જોગવાઈઓ છે. એના સિવાય ખાસ અગત્યની પ્રકરણ 12 અને 13 માં કોઈ એવી જોગવાઈ નથી જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની હોય, કારણ કે હજી સુધી આગળ એને ક્યાંય પૂછી નથી. તો એના આધારે આપણે કહી શકીએ. એવું પણ નથી કે ભવિષ્યમાં ન પૂછે, પરંતુ હાલના સમયે એવા ગુનાઓ છે બહુ ઓછા બને છે, એટલે શક્યતાઓ નહીવત રહેલી છે. એટલા માટે છે આપણે એને ભણી આપણે ખોટો ટાઈમ પાસ કર્યો નથી. ત્યારબાદ
તો કે ભાઈ પ્રકરણ 14 ની અંદર જાહેર ત્રાસદાયક કૃત્યો છે, તો હવે આપણે એ કૃત્યોનું લિસ્ટ યાદ રાખી લેવાનું કે ભાઈ કોને કોને જાહેર ત્રાસદાયક કૃત્યો કહેવાય. એવો પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયું કૃત્ય છે એ જાહેર ત્રાસદાયક કૃત્ય નથી. આવા પ્રશ્નો છે એ આપણને પૂછાઈ શકે છે. તો આના વિશે પણ થોડોક ખ્યાલ મેળવી લેવાનો. 292, 93, 94 ની વાત કરી. ત્યારબાદ પ્રકરણ 15 તો કે ભાઈ ધર્મ સંબંધી ગુના છે, કલમ 295 થી 298. તો આના વિશેની જોગવાઈઓને પણ આપણે એકવાર ખાલી ઉપર છેલ્લી નજર ફેરવી લેવી. બાકી ખાસ કોઈ અગત્યનું એવું બનતું હોતું નથી. અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર છે એ આજનો લેક્ચર છે એને સ્કીપ કરવા માંગે કે ન ભણવા માંગતા હોય તો એ છોડી પણ શકે, કારણ કે અહીંયાથી એવી કોઈ જોગવાઈઓ ખાસ અગત્યની નથી, પરંતુ જે લાગે છે કે કોન્સેપ્ટ જે છે એ સમજવો જોઈએ એટલા માટે જ આપણે આજનો આ લેક્ચર લેવાનો પ્રયત્ન કર્યો છે. અને આશા રાખું છું મિત્રો કે આપ તમામ લોકોને છે આજનું લેક્ચર ક્લિયર થઈ ગયું હશે. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમથી મિત્રો. બધા છે એ ફરજિયાત હાજરી આપજો. પ્રકરણ 16 અને પ્રકરણ 17 છે એ આ કાયદાના વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રકરણો છે કે જેમાં મોટા ભાગની જોગવાઈઓ કામની છે. અને જ્યારે પણ આઈપીસી જો તમને 5 માર્કનો આઈપીસી પૂછાય છે તો એમાંથી 2 થી 3 સવાલો કયા પ્રકરણના હોય? પ્રકરણ 16 અને પ્રકરણ 17 ના પૂછાય છે. તો આવો રેશિયો ધરાવતું અને આઈપીસી ના સૌથી મોટા પ્રકરણો, આઈપીસી ના પ્રકરણ 16 ની અંદર 299 થી 378 સુધીની જોગવાઈ છે, અને પ્રકરણ 17 માં છે 277 સુધીની, અને પ્રકરણ 17 માં છે 278 થી લઈ અને છેક 378 થી લઈ અને છેક 462 સુધીની જોગવાઈઓ છે. તો આટલા મોટા પ્રકરણો એટલે તમે સમજી શકો 299 થી 462 સુધીના પ્રકરણ છે. ત્યારબાદ પ્રકરણ 18 આવે છે કે દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના, 463 થી 489 સુધી. તો મિત્રો 299 થી 462 એટલે સમજી શકાય કે પ્રકરણ 16 અને 17 છે એ કેટલા મોટા પ્રકરણ હશે આપણા આઈપીસી ના. તો આ જ મોટા પ્રકરણોની આપણે નેક્સ્ટ લેક્ચર થી મિત્રો શરૂઆત કરવી છે. તો આ લેક્ચર એટલો મહત્વનો નથી, સ્કીપ કરવો હોય તો કરી શકશો, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે મળો છો તો ફરજિયાત હાજર રહેવાનો પ્રયત્ન કરજો. આપણે ખૂબ શાંતિથી, ખૂબ જ નિરાતે અને ખૂબ જ ડિટેલમાં છે એ આપણે પ્રકરણ 16 નો અભ્યાસ શરૂ કરીશું. જેમાં સૌ પ્રથમ આપણે કલમ 299 ગુનાહિત મનુષ્યવધ અને કલમ 300 નો જે તફાવત છે એ સમજીશું. એ બંને ગુનાઓ ખરેખર એક્ઝેક્ટલી છે શું, એ બંનેની વચ્ચે શું તફાવત છે, એ ઈરાદો હોય કે ન હોય, અપરાધ મનુષ્યવધમાં ઈરાદો હોય કે ન હોય, ખૂનમાં ઈરાદો હોય કે ન હોય. તો આવા જ જે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો છે એનો પણ નેક્સ્ટ લેક્ચરથી છે આપણે પ્રયત્ન કરીશું એને સમજવાનો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી છે તમે બધા લોકો છે એ આગળના લેક્ચરોનું રિવિઝન કરો. આ લેક્ચરનું રિવિઝન કરવાની તમારા લોકોને જરૂર રહેતી નથી. આગળના જે બધા જ લેક્ચરો છે એ કાયદા વિશેના હોય કે અન્ય વિષયોના હોય તો એનું વ્યવસ્થિત રિવિઝન કરો. સાથે ને સાથે મિત્રો આપણી એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, અને આપણા વિડીયો લેક્ચરની લિંક છે એને મેક્સિમમ મિત્રો સુધી શેર કરવાની છે, અને સાથે ને સાથે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મસ્ત તૈયારી કરો અને તંદુરસ્ત રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.